Welcome to Asthi Care. ને પેલા છે ને કમરમાંથી પગ તે હાવ પગના તળિયા સુધી બહુ જ દુખતો. આમ ચાલું ને તો 2-3 મકાનમાં ચાલું તો ઊભું રહી જવું પડે ને બેસી જવું પડે. ઘરકામ એ પરાણે ઘણો સમય થયો, 5-7 વર્ષ થઈ ગઈ છે. પણ મેં આ તમારા વિડીયા જોયા ને એટલે મને એમ થયું કે મારે અહીં એક ફેરું જવું જ છે. ઓકે, છેલ્લે કેટલો ટાઈમ છો દવા નથી લીધી? અને દવા મેં અહીંયા આવ્યા કેડે જ બધું બંધ કર્યું. પડીકા એટલા નાખી દીધા. એવું કરું. શું થતું તમને પહેલા અને અત્યારે કેમ છે? મને પેલા છે ને કમરમાંથી પગ તે હાવ પગના તળિયા સુધી બહુ જ દુખતો. આમ ચાલું ને તો 2-3 મકાનમાં ચાલું તો ઊભું રહી જવું પડે ને બેસી જવું પડે. તો ઘરકામ કેમ કરતા? કેટલા સમયથી એવું થતું? ઘરકામ એ પરાણે ઘણો સમય થયો, 5-7 વર્ષ થઈ ગઈ છે. પોઈન્ટ કરાવ્યા, પછી એમ કે ને પગમાં ચેકા મરાવો તો ચેકા મરાવ્યા, એ આરામ કર્યો 1 મહિનો તોય કાંઈ ફરક નહીં. પછી 2 વાર એમઆરઆઈ કરાવ્યો. કેટલું ચાલવા જાવ ચલાય? હવે ચલાય તમારા 51 પ્રદેશ પરિક્રમા તો અત્યારે કરું જ છું. હજી વધુ કર્યું જ થાય. પહેલા કેટલી કરતા? 2 થી 4 તો માંડ થાય પરાણે. કે પગ આખો ફાટવા? હા, આખો પગ ફાટે. એમ ન થાય કે મેં કીધું કરવું શું હવે. મને કહે કે આ તારા આમનામ જ રહે. પણ મેં આ તમારા વિડીયા જોયા ને એટલે મને એમ થયું કે મારે અહીં એક ફેરું જવું જ છે. ઓકે, છેલ્લે કેટલો ટાઈમ છો દવા નથી લીધી? અને દવા મેં અહીંયા આવ્યા કેડે જ બધું બંધ કર્યું. પડીકા એટલા નાખી દીધા. એવું કરું. તમને છે ને કમરમાંથી નસ દબાતી એ તો બધાએ કીધું જ હશે. હા, કીધું જ તું કે કેટલા બધા વર્ષથી તકલીફ એમ કે સાયટિકા છે તમારે એવું કીધું. હા, બસ હા એવું હતું. હા. એટલા માટેથી કેવું થાય કે તમે ચાલો કે ઉભા રહો, હા, એટલે પગ ફાટવા હા, પડે, એક જ ફાટવા પગ દુખે કમરમાંથી તે છેક પગના તળિયા છે. છેક સુધી અડી હા, જાય, ખાલી સીધે તો ખોટો ન પડી ગયો હોય એવું જ લાગે આપણને. બેરો થઈ હા, જાય. બેરો. બેસી જાવ તો પછી જરા સારું લાગે. હા, તો થોડું વાત ગમે. થઈ કે હાલ લે. બસ હતું એવું. પાછું એમ નામ થાય. હા, મજા જય સ્વામિનારાયણ.